ભાઈબંધ કે આપણે લોકેશન છે ડેમ છે ખોડિયારમાંનું મંદિર છે તો ના આપણે જવાના છે આપણે તો અહીંયા ગયા નથી. જે વાત કરી જે ઇતિહાસ છે જે ખોડિયારમાંનો અને જો જેટલો આપણે ઇતિહાસ ખબર હતો એ આપણે કીધો છે અને જે આગળની જે વાત છે એ આપણે ધાર્મિક ભાઈ કહે છે. જય માતાજી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. તો ઘણા સમયથી આપણે વિડીયો આવ્યા નથી કેમ કે આપણે સુરત હતા, ગામમાં હતા. અત્યારે આવ્યા છે દિવાળી પર દેવમાં અને આજે દિવાળી છે અને આપણે તો આવ્યા ભાઈ જંગલમાં અત્યારે ગાંધીગીરની ગીરમાં આવ્યા છીએ અને ભાઈબંધ કે આપણે લોકેશન છે ડેમ છે ખોડિયારમાંનું મંદિર છે તો ના આપણે જવાના છે આપણે તો અહીંયા ગયા નથી. હા ભાઈબંધ છે આપણે લઈ જાય ના અહીંયા ખોડિયારમાંનું મંદિર છે ડેમની અંદર, બહુ મસ્ત છે લોકેશન ત્યાં. તો આપણે અહીંયા જઈને મુલાકાત લેવી. ભાઈ કીધુંનો વિડીયો અપલોડ કર્યો નથી તો કે વિડીયો કરી નાખી અને એ દિવાળી પાછા ફરવા જવું. કાલે પમદી કાલ પાછો ધોકો છે. આ દિવાળી છે તો બધાને હેપી દિવાળી અને કાલે લોકો પમદી પાછા 2 વર્ષ છે તો 2 વર્ષની રામ રામ હેરો કહી દેવી છે. અને વિડીયો લગભગ મેળ આવે તો આજના જ એડિટિંગ કરીને આજને અપલોડ કરવાનું રહે. તો અત્યારે આપણે ખોડિયારમાંના મંદિરે જઈએ છીએ અને સૌર કુલ્લાથી આપણે નીકળી ગયા છીએ. તો ભાઈ કે વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયો તો ક્લિપ ઉતારવા અમે રસ્તામાં બતાવી તો રસ્તામાં ઊભા રહ્યા છે. બોલો કાંઈ વાંધો નહીં, હવે આવી આગળ. તમે વિડીયોની અંદર બનાવી રહેજો, કેવો લાગે ને પછી કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો હતા હતા ખોડિયારમાંના મંદિર અને જો રસ્તામાં છે ને મામાદેવનું મંદિર આવી ગયું છે તો અમે અહીંયા દર્શન કરવા ઊભા રહી ગયા અને જો આ બધો નજારો છે અને આપણે વિડીયો ઉતાર્યા છે તમે જોઈ લેજો અને કોમેન્ટમાં જઈ મામાદેવ લખી નાખ્યું. તો મિત્રો ફાઇનલી છે ને અમે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ અને અમે તમને દેખાય નહીં ડેમનો પાળો છે અને આ ડેમની એક્ઝેક્ટ નીચે છે ને આ મંદિર આવેલું છે ખોડિયારમાંનું. તો મંદિર છે ને નીચે છે તો અમે નીચે જઈએ છીએ, અહીંથી નીચે જવાનું છે. તો નીચે મંદિર છે તો આપણે જઈને જોઈ ખોડિયારમાં દર્શન કરવાના છે. તો તમે વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો છે ને અમે મંદિરની નીચે આવી ગયા છીએ અને આગળ નજારો છે આ મંદિરનો. તો અહીંયા જૂના વૃક્ષો ને એવું છે અને લીમડો વતન છે અહીંયા અને નદી છે. આ સાઈડ જો તમે નદી દેખાય પાછળના ભાગમાં છે ને એ નદી છે અને આ જે છે એ મેન મંદિર છે. તો આગળની જે માહિતી છે ને આપણે આ ભાઈ છે એ આગળની માહિતી દે છે. તો ભાઈ જોઈએ. તો મિત્રો હું તો એકવાર અહીંયા આવી ગયો છું. આપણી ચેનલમાં વિઝિટ ન કર્યું તો કરીએ જો. એકવાર મેં વિડીયો લગભગ 2 વાર બનાવેલા છે. ઓલું છે ખોડિયારમાંનું મેન મંદિર છે. આ જે નીચે છે ત્યાં પાણી લગભગ બંધ નથી થયું. ઓલા પાણી નદીમાંથી પાણી ચાલુ પણ અહીં પાણી દિવાલમાંથી આવે છે. પછી આ છે એ ગાની સમાધિ છે દેખાડી છે. ઓલા પાણી મહાદેવ શિવલિંગ છે અને આ કાકા વ્યૂ છે આ રીતનો. અને અંદર હવે જઈ ખોડિયારમાંના મંદિરના દર્શન કરીએ. ચાલો. તો મિત્રો અત્યારે છે ને મંદિરની એક્ઝેક્ટ નીચે આવ્યા છીએ અને તમે જો આ પાણી દેખાય છે ને એ ડેમની તળેટીમાંથી આવે છે અને તમે આ જે જોજો આ બાજુ પાણી આવે છે એ તમને હું દેખાડું ક્યાંથી આવે છે. તો મિત્રો જો એ જે પાણી છે ને એ છે ને આપણે પથ્થરમાંથી જે પાણી આવે છે. હા તો ગમે ત્યારે તમે જો ને પાણી આવ્યા જ કરે, જો પથ્થરમાંથી પાણી આવે છે.
મિત્રો આગળ મેં તમને જે વાત કરી જે ઇતિહાસ છે જે ખોડિયારમાંનો, અને જો જેટલો આપણે ઇતિહાસ ખબર હતો એ આપણે કીધો છે, અને જે આગળની જે વાત છે એ આપણે ધાર્મિકભાઈ કહે છે. તો મિત્રો આ જે નળી આવે છે એ કોઈ કનેક્શન નથી કે કોઈ મોટર બોટર એ કઈ રીતના ક્યાંયથી રહેતું. આ પાણી જે આવે છે પથ્થરમાંથી આવે છે. જો આ બધું કનેક્શન ભાઈ બતાવી દો. ઓલા પણ જે આ કનેક્શન છે એ પથ્થરમાંથી પાણી આવે છે, પણ હજી સુધી ગમે એવો કાળ કદાચ નદીનું પાણી સુકાઈ ગયું છે, આ પાણી હજી સુધી બંધ નથી થયું. આ એક ખોડિયારમાંનો એટલો અહીંયા હાસ છે, હજી સુધી પાણી બંધ નથી થયું. પાણી શુદ્ધ પીવા લાયક બધી રીતે પરફેક્ટલી પાણી આવે છે. અને આ જે છે એ પથ્થર છે, ઉપર છે એ જમીન, આ જે સ્લેબ છે એ બરોબર જમીન છે. આ પાણી જે આવે છે પથ્થરમાંથી આવે છે, કનેક્શન નથી. તો એ પ્રમાણે આવે છે ને ખોડિયારમાંનો આ એક ઇતિહાસ. તો મિત્રો અમે છે ને દર્શન કરી લીધા છે, અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને, 12:30 વાગી ગયા છે, અને જાય છે હવે ઘર તરફ. તો આપણે આ વિડીયોનો અહીંયા એન્ડ કરી નાખવાનો છે, અને વિડીયો કેવો લાગ્યો હોય સારો એ કોમેન્ટમાં જણાવજો, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.